હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એવરીવન. આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર લાસ્ટ લેક્ચરની અંદર ભૌમિતિક સમઘટકો જોતા હતા. તો એ ભૌમિતિક સમઘટકોમાં આપણે સિસ અને ટ્રાન્સ, સીન અને એન્ટી એના વિશે આપણે વાત કરી હતી. કાર્બન કાર્બન ડબલ બોન્ડની અંદર ભૌમિતિક સમઘટકતા જોઈ ત્યાં આપણે વર્ડ યુઝ કર્યો હતો સિસ અને ટ્રાન્સ. જ્યારે કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડની વાત કરતા હતા ત્યારે આપણે સીન અને એન્ટીની વાત કરતા હતા. બરાબર. તો આજે આપણે બેકમાન પુનઃરચના જે છે કિટોક્સાઇમના અવકાશીય સૂત્રો નક્કી કરવા માટેની રીએરેન્જમેન્ટ, બેકમાન રીએરેન્જમેન્ટ આજે આપણે જોવાનું છે. એ પહેલાં આપણે સિલેબસની અંદર એક નજર કરીએ તો ઇન્ટ્રોડક્શન્સ કમ્પ્લીટ, કોન્સેપ્ટ ઓફ કિરાલિટી કમ્પ્લીટ, રેસેમાઇઝેશન કમ્પ્લીટ, થિયરી ઓફ રેસેમાઇઝેશન એ પણ જોઈ ગયા, મેથડ ફોર ધ રિઝોલ્યુશન ઓફ રેસિમેટ્સ એટલે કે રેસેમિક મિશ્રણ જે છે એને અલગ કરવા માટેની અલગીકરણની રીત જોઈ. એના પછી આપણે એક પોઈન્ટ આ બાકી છે, મેથડ ફોર એસિમેટ્રિક સિન્થેસિસ, અસમ સંશ્લેષણની રીત. બરાબર. એના પછી આપણે જોઈએ તો વાલ્ડન ઇન્વર્સન અને મોલેક્યુલર એસિમેટ્રિક એન્ડ ઓપ્ટિકલ એક્ટિવિટીઝ ઓફ એલિન, સ્પાયરેન અને ડાયફિનાઇલ ડેરિવેટિવ એટલે કે એલિન, ડાયફિનાઇલ ડેરિવેટિવ અને સ્પાયરેન કમ્પાઉન્ડ માટે ઓપ્ટિકલ આઇસોમેરિઝમ, પ્રકાશીય સમઘટકતા એ આપણે જોઈ ગયા. અને કાર્બન કાર્બન ડબલ બોન્ડ અને કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ માટે ભૌમિતિક સમઘટકતા જે છે એ આપણે જોઈ ગયા. હવે આપણે એક બેકમાન રીએરેન્જમેન્ટ બાકી છે અને સાથે ડિટર્મિનિંગ ઓફ કોન્ફિગ્યુરેશન ઓફ સિસ એન્ડ ટ્રાન્સ આઇસોમર્સ એ પણ આપણે જોઈ ગયા. સિસ અને ટ્રાન્સ આઇસોમર્સ જે છે એનું કોન્ફિગ્યુરેશન. બરાબર. તો રીએરેન્જમેન્ટ આપણે જોઈએ તો લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે કાર્બન અને નાઇટ્રોજન ડબલ બોન્ડ જે છે એને આપણે કિટોક્સાઇમ કમ્પાઉન્ડ કીધા હતા અને સાથે એમાં સીન અને એન્ટી જોવા મળે છે કે જો એચ અને ઓએચનું સ્થાન કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડની એક બાજુએ આવેલું હોય તો એને સીન કહેવાય અને કાર્બન અને નાઇટ્રોજનની વિરુદ્ધ બાજુએ એચ અને ઓએચ આવેલું હોય તો એને એન્ટી કહેવામાં આવે છે. આપણે ગયા લેક્ચરમાં જોઈ ગયા હતા. તો એ કિટોક્સાઇમના અવકાશીય સૂત્ર નક્કી કરવા માટેની રીત છે. તો એક તો સીન અને એન્ટી. બરાબર. સીન છે કે એન્ટી છે એ નક્કી કરવા માટે આપણે બે રીત જોઈતી, એક તો પ્રેક્ટિકલી અને એક થિયોરિટિકલ, એક પ્રેક્ટિકલી અને એક રાસાયણિક પ્રક્રિયા. બરાબર. એ બંને આપણે જોઈ હતી, જેમાં આ જે છે એ રાસાયણિક પ્રક્રિયા રીએરેન્જમેન્ટ જે છે આપણે જોઈએ તો બેકમાન નામના વૈજ્ઞાનિકે કિટોક્સાઇમના અવકાશીય સૂત્ર નક્કી કરવા માટે બેકમાન પુનઃરચના આપી. એણે શું કર્યું કે જે કમ્પાઉન્ડ હતો, આપણી હાથમાં કોઈ બી કમ્પાઉન્ડ આવ્યો, આપણને ખબર નથી સીન છે કે એન્ટી છે, તો એ કઈ રીતે ખબર પડે? કાં તો જો તમે એનું અવકાશીય સૂત્ર તમને ખબર હોય, બરાબર, કે આનું અવકાશીય બંધારણ આવું છે તો આપણને ખબર પડે કે સીન છે કે એન્ટી છે. તો એને અથવા તો રાસાયણિક પ્રક્રિયા દ્વારા ખબર પડે. બરાબર. તો રાસાયણિક એણે શું કર્યું તો કે કિટોક્સાઇમની રાસાયણિક પ્રક્રિયા કરાવી. શેની સાથે? તો કે H2SO4, PCl5, ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ, ફોસ્ફોરિક એસિડ અને હાઇડ્રોજન ફ્લોરાઇડ અથવા તો એસિડ ક્લોરાઇડ, કોઈ બી એસિડ ક્લોરાઇડની હાજરીમાં તમે એની રિએક્શન કરાવશો તો એ શું બતાવશે? તો કે જુદા જુદા વ્યુત્પન્ન બતાવશે. બરાબર. એ જુદા જુદા વ્યુત્પન્નના આધારે નક્કી કરી શકીએ કે એનું અવકાશીય બંધારણ કેવું છે. તો એના માટે સૌપ્રથમ હર્ટ્ઝ અને મેસન હેઇમર નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ બેકમાન રીએરેન્જમેન્ટ જે છે એ સમજાવી. એટલે બેકમાન નામના વૈજ્ઞાનિકે જે કીધું કે બેકમાન રીએરેન્જમેન્ટ એના નામ ઉપરથી પડ્યું. બરાબર. તો એણે શું કર્યું? તો સૌપ્રથમ તમારે જે કમ્પાઉન્ડ લેવાનો છે ફિનાઇલ ઓક્ઝાઇમ. બરાબર. ફિનાઇલ ઓક્ઝાઇમ, અહીંયા જે તમને ઉદાહરણ આપ્યું છે એ ફિનાઇલ પેરાટોલિક કિટોક્સાઇમ જે છે એની અંદર આપણે બેકમાન પુનઃરચના જોઈએ. બરાબર. તો કાર્બન અને નાઇટ્રોજન ડબલ બોન્ડ છે,
કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ, એક બાજુ ફિનાઇલ રિંગ, એક બાજુ ટોલ્યુઇન રિંગ અને એક બાજુ OH ગ્રુપ. બરાબર. હવે OH અને બેન્ઝીન રિંગ જો એક બાજુએ આવેલા હોય તો એને સીન કહેવાય અને બંને વિરુદ્ધ બાજુએ આવેલા હોય તો એને એન્ટી કહેવાય. બરાબર. તો જ્યારે આપણા હાથમાં કમ્પાઉન્ડ આવે છે તો એ સીન છે કે એન્ટી છે આપણને ખબર નથી, પરંતુ પ્રક્રિયાના અંતે આપણે નક્કી કરવાનું છે કે એ સીન છે કે એન્ટી છે. તો જ્યારે તમે એની ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ સાથે 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે એની રિએક્શન કરશો અને રિએક્શન કરતાં, બરાબર, જ્યારે તમે એની રિએક્શન કરશો એટલે તમને એ જ કમ્પાઉન્ડ જે છે એ થોડું તમને રોટેટ થયેલું બતાવશે. આ બાકી જુઓ આ જ કમ્પાઉન્ડ છે. બરાબર. ખાલી રોટેટ થયેલું તમને બતાવે છે કે એમાં OH ગ્રુપ જે છે એ નાઇટ્રોજન સાથે હતું, એની બદલે ક્યાં આવી ગયું? કાર્બન સાથે આવી ગયું. એટલે ફંક્શનલ ગ્રુપ જે છે શું થઈ ગયા? અહીંયા રોટેટ થઈ ગયા. અને એ કમ્પાઉન્ડ જે છે એની જ્યારે તમે ફરી વખત એની રિએક્શન કરશો તો એનું ઇનોલ ફોર્મ છે એ શેમાં? તો કે એમાં કીટોન ફોર્મમાં કન્વર્ટ થશે. ઇનોલ ફોર્મ જે છે એનું કીટોન ફોર્મમાં કન્વર્ટ થાય અને ફરી વખત તમે એનું એસિડિક જળ વિભાજન કરો તો એસિડિક જળ વિભાજનના અંતે તમને નિપજ મળે છે, બેન્ઝોઇક એસિડ અને પેરાટોલ્યુઇન. જો નિપજ જે મળે છે એના ઉપરથી આપણે નક્કી કરવાનું છે કે સીન છે કે એન્ટી છે. બરાબર. નિપજ તરીકે તમને બેન્ઝોઇક એસિડ મળ્યું. બરાબર. નિપજ અહીંયાથી તમે એનું જળ વિભાજન થઈ જશે. આ બોન્ડ જે છે ડબલ બોન્ડ, એમાંથી એક બોન્ડ બ્રેક થઈ ગયો અને ક્યારે બ્રેક થઈ ગયો? જ્યારે એનું કીટોનનું ઇનોલ ફોર્મમાં કન્વર્ઝેશન થયું ત્યારે. બરાબર. એટલે એ બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે. અહીંયા તમને મળશે OH અને અહીંયા H. પાણીનો અણુ જોડાઈ જશે જળ વિભાજન કરશો એટલે અહીંયા NH2 ગ્રુપ બની જશે. અહીંયા COOH, બેન્ઝીન ઉપર COOH એટલે કે બેન્ઝોઇક એસિડ અને તમને બીજો કમ્પાઉન્ડ જે અહીંયાથી છૂટો પડશે એ શું પડશે? પેરાટોલ્યુઇન. બરાબર. પેરાટોલ્યુડિન. અહીંયા NH2 ગ્રુપ છે એટલે ટોલ્યુડિન કીધું. બરાબર. ખાલી CH3 ગ્રુપ હોત તો પેરાટોલ્યુઇન. એટલે નિપજ તરીકે તમને બેન્ઝોઇક એસિડ અને પેરાટોલ્યુડિન મળે છે. જો તમને નિપજ તરીકે બેન્ઝોઇક એસિડ અને પેરાટોલ્યુડિન મળે એનો મિનિંગ થયો કે તમે લીધેલો કમ્પાઉન્ડ કેવો હતો? સીન હતો. બરાબર. એટલે કે તમે લીધેલો કમ્પાઉન્ડ જે છે એ સીન છે. અને જ્યારે નિપજ તરીકે તમને એનિલિન અને પેરામિથાઇલ બેન્ઝોઇક એસિડ મળે એનો મિનિંગ એવો થયો કે તમે લીધેલો કમ્પાઉન્ડ કેવો છે? એન્ટી છે. બરાબર. અહીંયા તમને એન્ટી લખીને ખાલી રિએક્શન બતાવેલી છે, પરંતુ જ્યારે આપણે આ રિએક્શન લેબની અંદર પરફોર્મ કરતા હોઈએ તો આપણને ખ્યાલ ન હોય, આપણી પાસે તો ઓનલી ફોર શું હોય? કમ્પાઉન્ડ હોય. તો કમ્પાઉન્ડ જોઈને આપણને ખબર પડે નહીં કે સીન છે કે એન્ટી છે. આપણને ક્યારે ખબર પડશે? કે રિએક્શન કરશું અને નિપજ જ્યારે આપણને મળશે એના ઉપરથી ખબર પડશે કે સીન છે કે એન્ટી છે. તો જો નિપજ તરીકે બેન્ઝોઇક એસિડ અને પેરાટોલ્યુડિન મળે તો તમને જે કમ્પાઉન્ડ જે છે તમારો સીન છે અને નિપજ તરીકે તમને એનિલિન અને પેરામિથાઇલ બેન્ઝોઇક એસિડ નિપજ મળે તો એનો મિનિંગ એવો થાય કે તમે લીધેલો કમ્પાઉન્ડ કેવો છે? એન્ટી છે. બરાબર. આની રિએક્શન એન્ટી કમ્પાઉન્ડની જોઈ લો કે એન્ટી કમ્પાઉન્ડ જે છે ફિનાઇલ ઓક્ઝાઇમ. બરાબર. એનું તમે PCl5 સાથે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રિએક્શન કરશો તો શું થશે? તો કે જ્યાં H નાઇટ્રોજન સાથે શું છે? અહીંયા જુઓ, કાર્બન સાથે બેન્ઝીન રિંગ અને ટોલ્યુઇન છે અને નાઇટ્રોજન સાથે OH ગ્રુપ છે. બરાબર. એટલે OH ગ્રુપ અહીંયા એનું ટ્રાન્સફર થઈ જશે ને બેન્ઝીન રિંગ ક્યાં? તો કે નીચે ટ્રાન્સફર થઈ જશે. એવું થશે પછી એનું ફરી વખત તમે આગળ રિએક્શન કરશો એટલે એનું ઇનોલ ફોર્મ છે એ શેમાં? તો કે કીટોનમાં કન્વર્ઝેશન થશે અને એ જે તમને નિપજ મળે એનું તમે એસિડિક જળ વિભાજન કરો તો એસિડિક જળ વિભાજન કરવાથી તમને જે નિપજ મળે છે એ એનિલિન અને પેરામિથાઇલ બેન્ઝોઇક એસિડ મળે છે. પેરામિથાઇલ બેન્ઝોઇક એસિડ અને એનિલિન જે નિપજ મળે છે એના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આપણે જે કમ્પાઉન્ડ લીધો તો એ એન્ટી હતો. હવે તમને અહીંયા એનિલિન ને પેરામિથાઇલ બેન્ઝોઇક એસિડ નિપજ કેમ મળી? તો કે જુઓ, તમે જ્યારે જળ વિભાજન કરો છો એટલે અહીંયાથી જળ વિભાજન થશે એટલે અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જાય તો એક કમ્પાઉન્ડ અહીંયા H જોડાશે એટલે અહીંયા NH2 બની જશે, એનિલિન કમ્પાઉન્ડ મળશે અને અહીંયા OH જોડાશે એટલે એક બાજુ મિથાઇલ ગ્રુપ, બેન્ઝીન રિંગ અને COOH એટલે પેરામિથાઇલ. પેરા સ્થાન આ એનું ઓર્થો સ્થાન, આ મેટા સ્થાન
અને આ પેરાસ્થાન. પેરાસ્થાન ઉપર ટોલ્યુઇન એટલે પેરાસ્થાન ઉપર મિથાઇલ ગ્રુપ એટલે પેરામિથાઇલ અને બેન્ઝોઇક એસિડ. તમને જ્યારે પેરામિથાઇલ બેન્ઝોઇક એસિડ અને એનિલિન નિપજ મળે એ એવું બતાવે છે કે તમે લીધેલો કમ્પાઉન્ડ કેવો છે, એન્ટી છે. બરાબર, એટલે એન્ટી અને સીન છે કે એન્ટી છે એ નક્કી કરવા માટેની આ જે બેકમાન રીએરેન્જમેન્ટ જે છે એ એવું નક્કી કરે છે કે સીન છે કે એન્ટી છે. બરાબર, તો જ્યારે તમે આ એક ભૌમિતિક સમઘટકતાનો પાર્ટ છે કે કાર્બન અને નાઇટ્રોજન ડબલ બોન્ડ ધરાવતા જ્યારે કીટોક્સાઇમ ઘટકોના અવકાશીય સૂત્રો જે છે, બરાબર, એ સીન છે કે એન્ટી છે એ નક્કી કરવા માટેની બેકમાન રીએરેન્જમેન્ટ. બરાબર, તમને એવી રીતે પૂછાય કે કીટોક્સાઇમના અવકાશીય સૂત્રો માટેની બેકમાન પુનઃરચના સમજાવો. બરાબર, તો તમારે આ બંને એન્ટી અને સીન જે છે બંને તમારે દર્શાવવા પડે. બરાબર, તો એન્ટી કમ્પાઉન્ડ છે કે સીન કમ્પાઉન્ડ છે તમને બે રીતે ખબર પડે. એક તો તમે એની ઉપર રાસાયણિક પ્રક્રિયા કરો ત્યારે, અને જો રાસાયણિક પ્રક્રિયા તમે ન કરો તો તમને પ્રેક્ટિકલી, બરાબર, પ્રેક્ટિકલી પણ ખબર પડે, અથવા તો તમને બીજી એક મેથડ હતી કે જો આલ્ડીહાઇડ અને કીટોન જે છે એની હાઇડ્રોક્સિલ એમાઇન સાથે તમે પ્રક્રિયા કરો અને નિપજ તરીકે તમને શું મળે, તો કે નિપજ તરીકે એસિડિક એનહાઇડ્રેટ મળે, નિપજ તરીકે એસિડિક એનહાઇડ્રેટ મળે તો સીન છે, અને તમને નિપજ તરીકે ઓક્ઝાઇમ એસિટાઇલ વ્યુત્પન્ન મળે, ઓક્ઝાઇમ એસિટાઇલ વ્યુત્પન્ન, એનો મિનિંગ એવો થાય કે કેવું છે, તો કે એન્ટી છે. બરાબર, એક આ મેથડ અને બીજી મેથડ જે છે એ આપણે અવકાશીય રચનાના આધારે ભૌમિતિક સમઘટકોના અવકાશીય સૂત્રો જે છે એના ઉપરથી આપણને ખબર પડે કે એન્ટી છે કે સીન છે. તો તમને બેકમાન રીએરેન્જમેન્ટ સમજાઈ ગઈ. ફરી વખત જોઈ લો એક વખત રીએરેન્જમેન્ટની રિએક્શન કે કોઈપણ કમ્પાઉન્ડ જે છે એ એન્ટી છે કે સીન છે એ આપણે નક્કી કરી શકીએ. હવે આપણે જોઈએ અસમ સંશ્લેષણની રીત. તો ફર્સ્ટ તો તમને એ ખ્યાલ હોવો જોઈએ કે અસમ સંશ્લેષણ એટલે શું. એના માટે આપણે અસમ કાર્બન પરમાણુ, તમને ખ્યાલ છે કે એવો કાર્બન પરમાણુ, અસમ કાર્બન પરમાણુ એટલે કિરાલ કાર્બન પરમાણુ. કિરાલ કાર્બન પરમાણુ કોને કહેવાય, તો કે એવો કાર્બન પરમાણુ કે જેની ચારેય સંયોજકતા ઉપર અલગ અલગ પરમાણુ કે સમૂહ આવેલા હોય તો એને અસમ કાર્બન પરમાણુ કહેવામાં આવે છે. હવે તમે અહીંયા જુઓ કે આ કાર્બન પરમાણુ જે છે કેવો છે, અસમ કાર્બન પરમાણુ છે. હવે અસમ કાર્બન પરમાણુની ચારેય સંયોજકતા ઉપર જુદા જુદા ફંક્શનલ ગ્રુપ આવેલા હોવાથી એને અસમ કાર્બન પરમાણુ કહેવામાં આવે છે. હવે આપણે જોવાની છે અસમ સંશ્લેષણની રીત. તો પહેલાં તો આપણને એ ખબર હોવી જોઈએ કે અસમ સંશ્લેષણ એટલે શું. તો પ્રયોગશાળાની અંદર એવો કાર્બન પરમાણુ બનાવવામાં આવે કે જેની ચારેય સંયોજકતા કેવી હોય, જુદી જુદી હોય, તો એને અસમ કાર્બન પરમાણુ કહેવામાં આવે. એટલે ટૂંકમાં તમારે એટલું યાદ રાખવાનું કે જો પ્રયોગશાળા એટલે કે લેબની અંદર તમે અસમ કાર્બન પરમાણુ બનાવો તો એને અસમ સંશ્લેષણની રીત કહેવામાં આવે છે. એના માટેની બે રીત છે, આંશિક અસમ સંશ્લેષણ અને નિરપેક્ષ અસમ સંશ્લેષણ. બરાબર, અસમ સંશ્લેષણ એટલે શું, તો કે અસમ કાર્બન પરમાણુ લેબોરેટરીની અંદર બનાવીએ તો એને અસમ સંશ્લેષણ કહેવામાં આવે છે. અને એના માટેની બે રીત છે, આંશિક અસમ સંશ્લેષણ અને નિરપેક્ષ અસમ સંશ્લેષણ. તો અસમ સંશ્લેષણ એટલે કે એવો કાર્બન પરમાણુ કે જેની ચારેય સંયોજકતા ઉપર જુદા જુદા પરમાણુ કે સમૂહ આવેલા હોય તો એવા કાર્બન પરમાણુને અસમ કાર્બન પરમાણુ કહેવામાં આવે છે. અને એના માટેની આપણે બે મેથડ છે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ તો અસમ સંશ્લેષણ આપણે ડીપમાં સમજીએ. તો માનો કે તમે કોઈ પણ પ્રયોગશાળાની અંદર કાર્બન પરમાણુ જે છે, બરાબર, સાદું કાર્બન સંયોજન જે છે એમાંથી તમારે એને અસમ કાર્બન પરમાણુ બનાવવો છે. બરાબર, સાદા સંયોજનમાંથી અસમ કાર્બન પરમાણુ બનાવો તો એ ઘટનાને અસમ સંશ્લેષણ કહેવામાં આવે છે. બરાબર, હવે જ્યારે તમે અસમ સંશ્લેષણ બનાવો, બરાબર, તો કાં તો એ તો દક્ષિણ ભ્રમણીય પણ બને અને વામ ભ્રમણીય પણ બને. બરાબર, તમને ખ્યાલ છે કે ડેક્સ્ટ્રોઝ અને
લીઓ, બરાબર. તો માનો કે તમે કોઈ એક કાર્બન પરમાણુ લેબોરેટરીની અંદર અસમ કાર્બન પરમાણુ બનાવ્યો, બરાબર. તો એ તો કેવો તો કે ડી પણ હોઈ શકે અને એલ પણ હોઈ શકે. તો બરાબર, એ જ્યારે તમે પ્રયોગશાળાની અંદર બનાવો છો ત્યારે ડી અને એલ 50-50% એટલે કે 50-50% એક સરખા પ્રમાણમાં તમને અસમ કાર્બન પરમાણુ મળે છે, બરાબર. તો જ્યારે તમે 50-50%, હવે માનો કે એક ટેસ્ટ ટ્યુબ છે, બરાબર, એની અંદર તમે પ્રેક્ટિકલ કરો છો. હવે એની અંદર તમારે અસમ કાર્બન પરમાણુ બનાવવો છે, એના માટે તમે નાખ્યો એની અંદર સાદું સંયોજન અંદર એડ કર્યું, બરાબર, કે જેની પાસે અસમ કાર્બન પરમાણુ નથી. તો જ્યારે તમારે અસમ કાર્બન પરમાણુ બનાવવો હોય તો આની જ્યારે તમે રિએક્શન કરતા હોય અને એ અસમ કાર્બન પરમાણુ અંદર બને, પરંતુ કેવો તો કે ડી અને એલ એટલે કે ડેક્સ્ટ્રોઝ અને લીવોનું 50-50% મિશ્રણ આની અંદર મળે, બરાબર. તો તમને ખ્યાલ છે કે જો 50-50% બંનેનું મિશ્રણ હોય તો એ કાર્બન તો કેવો થશે, પ્રકાશ અક્રિયાશીલ થશે, બરાબર, પ્રકાશ અક્રિયાશીલ થશે. પરંતુ આપણે કેવો તો કે અસમ કાર્બન હોવો જોઈએ અને સાથે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ હોવો જોઈએ એવો કમ્પાઉન્ડ જોઈએ છે, બરાબર. તો એના માટેની જે રીત છે એ બે રીત છે, આંશિક અસમ સંશ્લેષણ અને નિરપેક્ષ અસમ સંશ્લેષણ. ફરી વખત એક વખત કહું કે, બરાબર, અસમ કાર્બન પરમાણુ તમારે બનાવવો છે કે જેની ચારેય સંયોજકતા કેવી હોય, જુદી જુદી હોય. તો એવો અસમ કાર્બન પરમાણુ તમારે બનાવવો છે. તો જ્યારે તમે અસમ કાર્બન પરમાણુ લેબની અંદર બનાવો છો ત્યારે ડી અને એલ બને તો છે, પરંતુ બંનેનું 50-50% મિશ્રણ બને છે સાદા કાર્બનમાંથી અસમ કાર્બન બનાવો ત્યારે, બરાબર. તો જ્યારે તમે સાદા કાર્બનમાંથી અસમ કાર્બન બનાવો છો તો એનું 50-50% મિશ્રણ મળે છે. એટલે કે જ્યારે 50-50% મિશ્રણ હોય તો એ કાર્બન પરમાણુ કેવો થશે તો કે પ્રકાશ અક્રિયાશીલ થશે, ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરશે નહીં. પરંતુ આપણે એવો કાર્બનિક પદાર્થ જોઈએ છે કે જે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન દર્શાવતો હોય, પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતો હોય. તો કઈ રીતે રિએક્શન કરવામાં આવે છે તો 50-50% મિશ્રણ ન મળે એના માટે થઈ અને જ્યારે રિએક્શન થતી હોય તો રિએક્શનની અંદર ઉત્સેચક અથવા તો કોઈ બી બેક્ટેરિયા તમે એડ કરો, બરાબર, કાં તો ઉત્સેચક અને કાં તો બેક્ટેરિયા તમે અંદર એડ કરો તો એ જે તમને આ 50-50%નું પ્રમાણ મળે છે એ 50%નું પ્રમાણ રહેતું નથી. આ રેશિયો જે છે એ કેવો થઈ જાય છે, ચેન્જ થઈ જાય છે. અને ડી અને એલનું જે મિશ્રણ મળે છે એની અંદર 60 અને 40% અથવા તો તમને કોઈ બી 80 અને 20% આવો રેશિયો જે છે તમને મળે છે. એટલે એ પરિણામે એ કેવું થશે, પ્રકાશ ક્રિયાશીલ થશે. પ્રકાશ ક્રિયાશીલ થશે પરંતુ દક્ષિણ ભ્રમણીય થશે કે વામ ભ્રમણીય થશે એ આ જે પ્રમાણ છે એના ઉપર ડિપેન્ડ છે. જો ડેક્સ્ટ્રોઝનું પ્રમાણ વધારે હોય, બરાબર, જે તમે અસમ સંશ્લેષણ કરો છો એની અંદર ડેક્સ્ટ્રોઝનું પ્રમાણ વધારે હોય તો એ દક્ષિણ ભ્રમણીય થશે અને લીવોનું પ્રમાણ વધારે હોય તો એ કેવું થશે, વામ ભ્રમણીય થશે. તો જે આ અસમ સંશ્લેષણની રીત છે એ શું છે તો કે અસમ કાર્બન પરમાણુ બનાવવા માટેની રીત છે. એના માટેની એક રીત આંશિક અસમ સંશ્લેષણ અને બીજી રીત નિરપેક્ષ અસમ સંશ્લેષણ. તો આપણે ફર્સ્ટ પહેલાં જોઈએ આંશિક અસમ સંશ્લેષણ, બરાબર. તો એની અંદર શું કરવામાં આવે છે તો કે એમાં માર્ક વાલ્ડ નામના જે સાયન્ટિસ્ટ હતા એણે એવું કીધું કે જ્યારે તમે કોઈ બી લેબની અંદર પ્રેક્ટિકલ કરો છો, બરાબર, એટલે કે તમારે અસમ કાર્બન પરમાણુ બનાવવો છે એટલે તમે લીધું એની અંદર સાદું કમ્પાઉન્ડ લીધો કે જે કિરાલ કાર્બન નથી, બરાબર, સાદો કમ્પાઉન્ડ લીધો, કિરાલ કાર્બન નથી. તો સાદા કાર્બનમાંથી તમારે કિરાલ કાર્બન બનાવવો છે તો એ જે કિરાલ કાર્બન તમે બનાવો છો ત્યારે અંદર કોઈ પણ એક રિએજન્ટ એટલે કે ઉત્સેચક, પ્રક્રિયક કે બેક્ટેરિયા એડ કરી દો. તો માર્કલાન્ડ નામના સાયન્ટિસ્ટે શું કર્યું કે એલ બ્યુસિન, બરાબર, હમણાં તમને આગળ બતાવું, બરાબર, એલ બ્યુસિન જે છે અસમ સંશ્લેષણની રીત, બરાબર, એમાં એલ બ્યુસિન નામનું જે ઉત્સેચક હતો એને શું કર્યું, સાદા કાર્બનિક કમ્પાઉન્ડની અંદર એડ કર્યું અને એલ બ્યુસિનનો ઉપયોગ કરી અને એણે અસમ કાર્બન પરમાણુ બનાવ્યો. કઈ રીતે આપણે રિએક્શન જોઈએ તો મિથાઇલ ઇથાઇલ મેલોનિક એસ્ટર, બરાબર, મિથાઇલ, આ ઇથાઇલ અને આ મેલોનિક એસિડ,
બરાબર 3 કાર્બનવાળું 2 COOH ફંક્શનલ ગ્રુપ છે એને મેલોનિક એસિડ કહેવાય અને એના વચ્ચેના કાર્બન જે સેકન્ડ નંબરનો કાર્બન છે ત્યાં મિથાઇલ અને ઇથાઇલ બંને ફંક્શનલ ગ્રુપ હોવાથી મિથાઇલ ઇથાઇલ મેલોનિક એસિડ બરાબર તમને આ દેખાય છે જે તમને ખબર છે કે વચ્ચેનો કાર્બન જે છે એ અસમ કાર્બન પરમાણુ નથી શા માટે તો કે એની સાથે જોડાયેલા ફંક્શનલ ગ્રુપ 4 ફંક્શનલ ગ્રુપ છે એમાં 2 COOH છે કાર્બોક્સિલિક છે એટલે એને આપણે અસમ કાર્બન કહી શકીએ નહીં પરંતુ આપણે તો અસમ કાર્બન પરમાણુ બનાવવો છે તો એણે અસમ કાર્બન પરમાણુ બનાવવા માટે એલ બ્યુસિનનો ઉપયોગ કર્યો અને એલ બ્યુસિન જે છે એ શું થયું તો કે જે અસમ કાર્બન પરમાણુ બનાવવો છે એનું એક ફંક્શનલ ગ્રુપ જે COOH છે એની સાથે બ્યુસિન જોડાઈ ગયું બરાબર એટલે જુઓ જે તમને અહીંયા સેકન્ડ સ્ટ્રક્ચર બતાવી છે એની સાથે બી એટલે કે એલ બ્યુસિન જે છે એની સાથે જોડાઈ ગયો અને એ જે કમ્પાઉન્ડ તમને બન્યો હવે તમે અહીંયા જોશો તો ફંક્શનલ ગ્રુપ 4 અલગ થઈ જશે COOH જે છે પરંતુ એની સાથે બ્યુસિન જોડાયેલો છે એટલે 4 ફંક્શનલ ગ્રુપ કેવા થઈ ગયા જુદા જુદા થઈ ગયા હવે એ જે કમ્પાઉન્ડ તમને મળે એનું તમે 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ગરમ કરો તો અહીંયાથી જે COOH જે છે એમાંથી એક CO2નો અણુ જે છે એ શું થઈ જશે રિમૂવ થઈ જશે CO2નો અણુ રિમૂવ થઈ જશે અને હાઇડ્રોજન જે વધશે એ કાર્બન સાથે જોડાઈ જશે એટલે જે CO2 જે છે એ રિમૂવ થઈ ગયો એટલે COOHની જગ્યાએ ફક્ત ને ફક્ત હાઇડ્રોજન પરમાણુ રહ્યો બરાબર હવે એ જુઓ અને એની બીજા એક વેલેન્સી ઉપર બ્યુસિન રિએજન્ટ જે જોડાયેલો છે બરાબર આ બ્યુસિન રિએજન્ટ જે જોડાયેલો છે એને તમે રિમૂવ કરી દો તો ત્યાં શું થઈ જશે COOH ફંક્શનલ ગ્રુપ થઈ જશે અને જે COOH હતું એમાંથી એક CO2 રિમૂવ થયો એટલે ત્યાં કયું હાઇડ્રોજન ફંક્શનલ ગ્રુપ આવી ગયું પરમાણુ આવી ગયો બરાબર હાઇડ્રોજન પરમાણુ આવી ગયો અને હાઇડ્રોજન પરમાણુ આવી ગયો હવે તમે આ કાર્બન જોશો તો એ કાર્બન કેવો થશે અસમ કાર્બન થશે બરાબર કેવો થશે અસમ કાર્બન એની ચારેય સંયોજકતા જુઓ એક જગ્યાએ મિથાઇલ ગ્રુપ એક જગ્યાએ ઇથાઇલ ગ્રુપ એક જગ્યાએ COOH ગ્રુપ અને એક જગ્યાએ હાઇડ્રોજન પરમાણુ જેનું નામ થશે વેલેરિક એસિડ બરાબર રિએક્શન આપણે શું કરી તો કે એલ બ્યુસિન સાથે ઉત્સેચક સાથે આપણે પ્રક્રિયા કરી એટલે એક COOH ગ્રુપ સાથે એલ બ્યુસિન જોડાઈ ગયું અને એની 170 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તમે એને ગરમ કરો છો તો CO2નો અણુ કેવો થાય છે રિમૂવ થાય છે અહીંયાથી CO2નો અણુ રિમૂવ થયો એટલે જે તમને ફંક્શનલ ગ્રુપ મળ્યું એનું તમે ડાયલ્યુટ H2SO4 સાથે રિએક્શન કરશો એટલે બ્યુસિન રિએજન્ટ પાછો કેવો થઈ જશે રિમૂવ થઈ જશે અને જે તમને કમ્પાઉન્ડ મળશે એ કેવો તો કે વેલેરિક એસિડ મળશે એ જે વેલેરિક એસિડ છે એ ડી અને એલનું મિશ્રણ છે બરાબર ડેક્સ્ટ્રોઝ અને લીવોનું મિશ્રણ છે પરંતુ અહીંયા ડી અને એલ છે એમાં એલ કેવું છે 60% છે અને ડી જે છે એ 40% છે એટલે તમને પરિણામે જે અહીંયા અસમ કાર્બન પરમાણુ મળશે એ કેવો તો કે એલ સમ ઘટક તમને મળશે બરાબર કેવો મળશે એલ સમ ઘટક મળશે શા માટે તો કે એની અંદર પ્રમાણ કેટલું છે 60% અને 40% બરાબર લીવોનું પ્રમાણ 60% છે અને 40% ડેક્સ્ટ્રોઝનું પ્રમાણ છે એટલે બંનેને તમે શું કરી શકો અલગ કરી શકો અને બંનેને અલગ અલગ કરી અને આપણે એને ગમે યુઝ કરી શકીએ બરાબર તો અહીંયા તમને એક બીજું ઉદાહરણ આપું કે ગ્લુકોઝ બરાબર ગ્લુકોઝ જે તમે લેબોરેટરીની અંદર યુઝ કરો છો ગ્લુકોઝનો ડબ્બો એ કેવો છે ડેક્સ્ટ્રોઝ છે કે લીવો છે બરાબર બંને જે છે ગ્લુકોઝના બંને ફોર્મ જોવા મળે છે ડેક્સ્ટ્રોઝ પણ જોવા મળે છે લીવો પણ જોવા મળે છે પરંતુ તમે જે લેબોરેટરીમાં યુઝ કરો છો એ ડેક્સ્ટ્રોઝ છે કે લીવો છે બરાબર તો કે એ ડેક્સ્ટ્રોઝ ગ્લુકોઝ તમે વાપરતા હોય એટલે કે દક્ષિણ ભ્રમણીય તમે જે ગ્લુકોઝ વાપરો છો એ દક્ષિણ ભ્રમણીય છે એટલે જ્યારે તમને આ મિશ્રણ મળે છે એમાંથી તમે બંનેને અલગ કરી શકો ડેક્સ્ટ્રોઝ અને લીવોને બરાબર તો આ જે છે એ અસમ સંશ્લેષણની આંશિક અસમ સંશ્લેષણની રીત થઈ જેની અંદર આપણે શું કર્યું તો કે અસમ કાર્બન પરમાણુ બનાવ્યો હવે આપણે સેકન્ડ મેથડ જોઈએ આંશિક અસમ સંશ્લેષણની બરાબર તો એમાં શું કહે છે તો કે પાયરુવિક એસિડમાંથી બરાબર એની અંદર આપણે અહીંયા જે બ્યુસિન યુઝ કર્યો તો બ્રુસિન એની જગ્યાએ આપણે યુઝ કરવાનો છે એલ મેન્થોલ બરાબર ઉત્સેચક તરીકે તમે એલ મેન્થોન યુઝ કરશો અને એના એલ મેન્થોનના આધારે તમે અસમ કાર્બન પરમાણુ બનાવવાનો છે કઈ રીતે જુઓ તો કે પાયરુવિક એસિડ જે છે એમાં વચ્ચેનો કાર્બન જે છે એની સાથે એક CH3 ગ્રુપ અને
એક COOH ગ્રુપ અને ડબલ બોન્ડથી ઓક્સિજન એટલે કીટોન ફોર્મ છે, એટલે C ડબલ બોન્ડ O, એક જગ્યાએ COOH અને એક જગ્યાએ CH3, એટલે કાર્બનની 2 વેલેન્સી જે છે ત્યાં ઓક્સિજન પરમાણુ જોડાયેલો છે. એ ઓક્સિજન પરમાણુને આપણે બ્રેક કરવાનો છે, ડબલ બોન્ડથી છે એટલે, અને ત્યાં બીજું કંઈ પણ ફંક્શનલ ગ્રુપ આપણે એડ કરીએ તો જે બનશે એ કેવો બનશે? અસમ કાર્બન પરમાણુ બનશે. હવે જુઓ એની મેથડ તમને બતાવી છે, બરાબર. એ જે મેથડ તમને બતાવી છે એનું તમે એલ મેન્થોન સાથે રિએક્શન, પાયરુવિક એસિડ જે છે એનું તમે એલ મેન્થોન સાથે રિએક્શન કરશો તો COOH ફંક્શનલ ગ્રુપ જે છે એનો હાઇડ્રોજન રિમૂવ થઈ જશે, અને હાઇડ્રોજન રિમૂવ થશે ત્યાં કોણ? મેન્થોલ જોડાઈ જશે, બરાબર. મેન્થોલ ત્યાં જોડાઈ જશે અને ફરી વખત તમે એનું રિડક્શન કરશો તો જ્યાં કીટોન ફોર્મ જે છે ત્યાં શું જોડાઈ જશે? તો કે કીટોન ફોર્મ છે એના હાઇડ્રોજન જોડાઈ જશે. કઈ રીતે રિએક્શન જુઓ તો કે આ કાર્બન પરમાણુ એક જગ્યાએ CH3 ગ્રુપ, એક જગ્યાએ COO અને હાઇડ્રોજન રિમૂવ થઈ ત્યાં કોણ જોડાઈ ગયું? મેન્થોલ જોડાઈ ગયું. હવે કાર્બનની જે 2 વેલેન્સી છે ડબલ બોન્ડથી ઓક્સિજન જે જોડાયેલો છે એ ઓક્સિજનમાંનો એક બોન્ડ કેવો થઈ જશે? બ્રેક થઈ જશે. એક બોન્ડ બ્રેક થઈ ગયો અને એક બોન્ડ વધ્યો, ત્યાં ઓક્સિજન છે, ઓક્સિજનની એક વેલેન્સી ખાલી થઈ અને તમે રિડક્શન કરશો એટલે H2નો પરમાણુ શું થઈ જશે? અંદર એડ થઈ જશે. ક્યાં એડ થશે? એક કાર્બનની વેલેન્સી ખાલી થઈ, એક ઓક્સિજનની વેલેન્સી ખાલી થઈ. બંને જગ્યાએ એક એક HH પરમાણુ જોડાઈ જશે અને એક H2નો અણુ જોડાઈ ગયો એટલે આ જે કાર્બન બન્યું એ કેવું બન્યું? અસમ કાર્બન બન્યું, બરાબર. આ જે કમ્પાઉન્ડ તમને છે ને મેં તમને અલગ કરીને બતાવ્યું. હવે તમે જુઓ આ જે છે લેક્ટિક એસિડ, બરાબર. આ સંયોજન જે બન્યું લેક્ટિક એસિડ એ કેવું છે? અસમ કાર્બન પરમાણુ છે કે ઈ કાર્બન સાથે એક CH3 ગ્રુપ, એક OH, એક H અને એક COOH ફંક્શનલ ગ્રુપ આવેલું છે. એટલે કે લેક્ટિક એસિડ જે છે એ 50-50% નથી, પરંતુ એનું લીવોનું ફોર્મ છે એ 50% કરતાં ઓછું મળે છે, જ્યારે ડેક્સ્ટ્રોઝનું પ્રમાણ છે એ 50% કરતાં વધારે નિપજ મળે છે. એટલે આપણે જે બનાવ્યું એ કેવું? તો કે નોર્મલ કાર્બનિક સંયોજન હતું એમાંથી તમે બનાવ્યું અસમ કાર્બન પરમાણુ બનાવ્યું, બરાબર. તો આ અસમ કાર્બન પરમાણુની હજી એક રીત આપણે જોઈ લઈએ કે બેન્ઝાલ્ડિહાઇડ. આ જે બેન્ઝાલ્ડિહાઇડ જે છે એને તમે HCN સાથે રિએક્શન કરશો તો ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલો છે ત્યાં બોન્ડ બ્રેક થઈ જશે, એક જગ્યાએ CN અને એક જગ્યાએ હાઇડ્રોજન જોડાઈ જશે અને એ જે સંયોજન તમને બનશે એનું ફરી વખત તમે આગળ જળ વિભાજન કરશો એટલે જે સાયનાઇડ ગ્રુપ જે છે એ COOHમાં કન્વર્ટ થશે અને એ જે COOH જે છે ને મેન્ડેલિક એસિડ કહેવામાં આવે છે અને એ મેન્ડેલિક એસિડ જે છે એ કેવું છે? અસમ કાર્બન પરમાણુ છે. કેવું છે? અસમ કાર્બન પરમાણુ. અને એનું પ્રમાણ જે છે એ 50% નથી, પરંતુ કેવું છે? 50% કરતાં વધારે અને ઓછું. એટલે આ વધારે અને ઓછું પ્રમાણ છે એને તમે અલગ કરો તો તમને ડેક્સ્ટ્રોઝ અને લિવોઝ કમ્પાઉન્ડ જે છે એને અલગ અલગ કરી શકો. અને એને ગમે ત્યાં તમારે વાપરવું હોય લેબોરેટરીની અંદર તો તમે ડેક્સ્ટ્રોઝ અને લિવોઝને અલગ અલગ રીતે યુઝ કરી શકો, બરાબર. આપણે જે ગ્લુકોઝ યુઝ કરીએ છીએ એ ડેક્સ્ટ્રોઝ છે, એ ડેક્સ્ટ્રો કઈ રીતે બનતું હશે? તો કે બસ આ જ મેથડ દ્વારા બનતું હોય અને એ આ જ મેથડ દ્વારા બની અને ડેક્સ્ટ્રોઝ અને લીવોનું જે પ્રમાણ મળ્યું હોય એમાંથી એને ડેક્સ્ટ્રોઝને અલગ કરી લે અને એને અલગ ડબ્બામાં ભરી દઈએ એટલે આપણને જે ગ્લુકોઝ જે છે એ કેવું છે? તો કે ડેક્સ્ટ્રોઝ છે. હવે આપણે લેબોરેટરીમાં જે યુઝ કરીએ છીએ એ તો ડેક્સ્ટ્રોઝ છે એ આપણને ખબર પડી ગઈ, પરંતુ જ્યારે આપણને ચક્કર આવી જાય છે અથવા તો આપણા બોડીમાં નબળાઈ આવે છે એવું ગમે કંઈક થાય એટલે આપણે ગ્લુકોઝનો ડબ્બો આપે ડૉક્ટર. તમને ખ્યાલ છે માર્કેટમાં જે ગ્લુકોઝ મળે છે તો એ ગ્લુકોઝ કયું છે? ડેક્સ્ટ્રોઝ છે કે લીવો છે? બરાબર. એ તમારે જાણવાનું છે કે માર્કેટમાં જે આપણે ગ્લુકોઝ મળે છે અને જેનું આપણે યુઝ કરીએ છીએ, બરાબર. ઘણી વખત આપણે ચક્કર આવી જાય ને એવું થાય ત્યારે આપણે જે ડબ્બો યુઝ કરીએ છીએ ગ્લુકોઝનો એ ગ્લુકોઝ કયો છે? ડેક્સ્ટ્રોઝ છે કે લીવોઝ છે? એ તમારે જાણવાનું છે, બરાબર. તો એ જાણી જોજો કે કયો છે? ડેક્સ્ટ્રોઝ છે કે લીવો છે. એના પછી આપણે જોઈએ નિરપેક્ષ અસમ સંશ્લેષણની
રીત. તો નિરપેક્ષ અસમ સંશ્લેષણની રીત શું કહે છે? તો કે પહેલાં આપણે જે આની પહેલાં આંશિક અસમ સંશ્લેષણની રીત જોઈ હતી, બરાબર. આંશિક અસમ સંશ્લેષણની રીત એમાં શું હતું? તો કે કોઈ પણ ઉત્સેચક અથવા તો બેક્ટેરિયા અંદર શું કરતા હતા? આપણે એડ કરતા હતા, બરાબર. જેમ કે આપણે એલ-બ્યુસિન, પછી એલ-મેન્થોલ અને HCN અથવા તો ઇમલ્સિન. આ જે છે આપણે શું કરતા હતા? આંશિક અસમ સંશ્લેષણની રીતની અંદર આપણે એને એડ કરતા હતા કે જ્યારે આપણે અસમ કાર્બન પરમાણુ બનાવીએ છીએ એની જે રિએક્શન થાય છે એની અંદર આપણે એને એડ કરીએ છીએ. કોને? તો કે ઉત્સેચક અથવા તો કોઈ પણ બેક્ટેરિયા અથવા તો કોઈ પણ રિએજન્ટ એને આપણે અંદર શું કરીએ છીએ? તો કે એડ કરીએ છીએ એટલે અસમ કાર્બન પરમાણુ બને છે. બનવા માટેની પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે. શેના લીધે? તો કે ઇમલ્સિન, HCN અથવા તો એલ-બ્યુસિન અથવા એલ-મેન્થોલ જ્યારે તમે એડ કરો છો ત્યારે રિએક્શન જે છે એ થવા માટે તૈયાર થાય છે. જે તમારો સાદો કાર્બનિક પદાર્થ જે છે એ શું કરે છે? તો કે રિએક્શન કરવા માટે ઉત્તીર્ણ થાય છે, બરાબર. પરંતુ નિરપેક્ષ અસમ સંશ્લેષણની રીત શું કહે છે? બરાબર. એના પછી જે નિરપેક્ષ અસમ સંશ્લેષણની રીતમાં શું કહે છે? તો કે જ્યારે તમે, બરાબર, એક મિનિટ, ઓકે, જ્યારે તમે નિરપેક્ષ અસમ સંશ્લેષણની રીત શું કહે છે? તો કે એની અંદર તમારે કોઈ પણ જાતનો ઉત્સેચક, બેક્ટેરિયા કે કંઈ પણ એડ કરવાનું નથી. તો શું કરવાનું છે? તો કે એની ઉપર તમારે પ્રકાશ આપાત કરવાનો છે. કયો પ્રકાશ? તો કે ધ્રુવીભૂત પ્રકાશ. પેલું જે આપણે આંશિક અસમ સંશ્લેષણની રીત જોઈ હતી એમાં આપણે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ એડ કરતા હતા. ઉત્સેચક, બેક્ટેરિયા અથવા તો એલ-બ્યુસિન અને એલ-મેન્થોલ, HCN આ બધું આપણે અંદર કમ્પાઉન્ડમાં એડ કરતા હતા અને અસમ કાર્બન પરમાણુ બનતો હતો. પરંતુ નિરપેક્ષ અસમ સંશ્લેષણની જે રીત છે એની અંદર તમારે કોઈ પણ જાતનો પદાર્થ ઉમેરવાનો નથી, પરંતુ એની ઉપર શું? તો કે પ્રકાશ આપાત કરવાનો છે, બરાબર. જ્યારે તમે પ્રકાશ આપાત કરશો એટલે તમારો જે કમ્પાઉન્ડ હશે એ શું કરશે? તો કે કાં તો એ દક્ષિણ ભ્રમણીય બની જશે અને કાં તો વામ ભ્રમણીય બની જશે. જ્યારે એની ઉપર ધ્રુવીભૂત પ્રકાશ આપાત કરશો, સાદા કાર્બન ઉપર જ્યારે તમે ધ્રુવીભૂત પ્રકાશ એટલે કે કાં તો દક્ષિણ ભ્રમણીય હોય એવો અને કાં તો વામ ભ્રમણીય હોય એવો પ્રકાશ તમે આપાત કરશો એટલે તમને એ ડાયરેક્ટ કમ્પાઉન્ડ મળી જશે, બરાબર. અંતે તો જે કમ્પાઉન્ડ બનશે એ કેવો બનશે? તો કે પ્રકાશ ક્રિયાશીલ કમ્પાઉન્ડ તમારો બનશે. ઓલાની અંદર પણ જે બનતો હતો એ અસમ કાર્બન પરમાણુ ડી અને એલનું મિશ્રણ બનતું હતું અને એ પદાર્થ અંતે કેવો છે? તો કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરે છે. પરંતુ આ નિરપેક્ષ અસમ સંશ્લેષણની રીત જે છે એ એવી છે કે એની અંદર કોઈ પણ જાતનો કાર્બનિક પદાર્થ ઉમેરવાનો નથી, પરંતુ એની ઉપર દક્ષિણ ભ્રમણીય અથવા તો વામ ભ્રમણીય તમે પ્રકાશ આપાત કરો તો એ પદાર્થ જે છે એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન કરવા મળશે, બરાબર. આ પદાર્થ જે છે એ અસમ કાર્બન પરમાણુ ધરાવતો પણ નથી, બરાબર, અથવા તો એ અસમ કાર્બન પરમાણુ નથી અથવા તો એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન પણ કરતો નથી. પરંતુ એને જ્યારે તમે પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ બનાવો છો તો એને કઈ રીતે બનાવવાનો છે? તો કે એની ઉપર કોઈ પણ પ્રકાશ આપાત કરવાનો છે, કાં તો દક્ષિણ ભ્રમણીય અને કાં તો વામ ભ્રમણીય, બરાબર. તમે દક્ષિણ ભ્રમણીય અથવા તો વામ ભ્રમણીય પદાર્થ આપાત કરશો એટલે ધ્રુવીભૂત પ્રકાશના તલનું ઓટોમેટિક કોણાવર્તન કરવા મળશે અને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ તમને મળશે, બરાબર. તો એની તમે રિએક્શન જુઓ કે શું કહે છે? તો કે 2,4,6 ટ્રાઇનાઇટ્રોસ્ટિલ્બીન, બરાબર. અહીંયા તમને આપેલું છે 2,4,6 ટ્રાઇનાઇટ્રોસ્ટિલ્બીન. આ જે કમ્પાઉન્ડ છે એને તમે બ્રોમિનની સાથે રિએક્શન કરશો એટલે ડબલ બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે અને બંને જગ્યાએ હાઇડ્રોજન પરમાણુ ઉમેરાઈ જશે અને સાથે સાથે તમે એના ઉપર દક્ષિણ ભ્રમણીય પ્રકાશ આપાત કરશો, બરાબર. ધ્રુવીભૂત પ્રકાશના તલનું દક્ષિણ ભ્રમણીય જે છે પ્રકાશ એને આપાત કરશો એટલે આ જે પદાર્થ જે છે એ
ડેક્સ્ટ્રોઝ અને લિઓઝ એટલે કે પ્લસ અને માઇનસ પરિભ્રમણ દર્શાવશે. એટલે કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ પણ કોણાવર્તન બતાવશે અને ડાબી બાજુ પણ કોણાવર્તન બતાવશે. બંને સાઈડ કોણાવર્તન બતાવશે. અને એ જે નિપજ તમને મળે છે એ પરિભ્રમણ કેવું, તો કે 0.05 એંગસ્ટ્રોમ અથવા તો -0.05 એંગસ્ટ્રોમ, એટલે કા પ્લસ અને કા માઇનસ, એ બેમાંથી એક નિપજ તમને આની અંદર મળશે. એને તમે શું કરી શકો, તો કે એને તમે અલગ કરી શકો અને એવું કહી શકો કે આ જે ધ્રુવીભૂત પ્રકાશના તલનું શું બતાવે છે, કોણાવર્તન બતાવે છે. તો એ નિરપેક્ષ અને આ કઈ છે, તો કે આંશિક અસમ સંશ્લેષણ અને નિરપેક્ષ અસમ સંશ્લેષણ. બરાબર. આ બંને રીત જે છે અસમ સંશ્લેષણની એ શું કહે છે, તો કે અસમ કાર્બન પરમાણુ બનાવવા માટેની રીત છે અને એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન દર્શાવે છે. તો આ તમને આંશિક અને નિરપેક્ષ અસમ સંશ્લેષણની રીત જે છે એ સમજાઈ ગઈ હશે. બરાબર. એટલે આપણે જે છે એ અસમ કાર્બન પરમાણુ બનાવવા માટેની રીત એક પોઈન્ટ જે બાકી હતો એ આપણે જોઈ લીધો. બરાબર. હવે આપણે જોઈએ કે આખું જે તમારું યુનિટ જે છે એની અંદર આપણે પ્રકાશીય સમઘટકતા અને પ્રકાશીય સમઘટકતા પછી જોયું ભૌમિતિક સમઘટકતા. તો એ બંને વિશે થોડુંક આજે જોઈ લઈએ. બરાબર. ક્યાંથી, તો કે વાલ્ડન વિપરીતીકરણ. આપણે જ્યારે લાસ્ટ જોયું હતું એની અંદર વાલ્ડન વિપરીતીકરણ, પ્રકાશ વિપરીતીકરણ. તો કોને કહેવાય પ્રકાશ વિપરીતીકરણ, તો કે જ્યારે પદાર્થ જે છે એ ડેક્સ્ટ્રોઝ અને લિઓઝ, બરાબર, બેમાંથી એકની અંદર, એટલે કે એની અંદર SN2 રિએક્શન આપણે જોઈ હતી અને ડી અને એલ પદાર્થને આપણે બનાવ્યા હતા. બરાબર. અસમ કાર્બન સાથે જોડાયેલા કોઈપણ સમૂહનું વિસ્થાપન થાય અને પરિણામે મળતી નિપજનું બંધારણ કેવું થાય, ઉલટાય. એટલે કે દક્ષિણ ભ્રમણીય અથવા વામ ભ્રમણીય પદાર્થની અંદર રૂપાંતર કરવા માટેની ઘટના જે છે એને વાલ્ડન વિપરીતીકરણની ઘટના કહેવામાં આવે છે. એ આપણે જોઈ ગયા. એ રિએક્શન જે છે એ કેટલા સ્ટેપમાં, તો કે 3 સ્ટેપમાં થતી હતી. ફર્સ્ટ સ્ટેપની અંદર શું થતું હતું, તો કે વિરુદ્ધ બાજુએથી એક સમૂહ દાખલ થતો હતો અને એ જે સમૂહ વિસ્થાપિત થવાનો છે એની વિરુદ્ધ દિશાએથી એક સમૂહ દાખલ થતો હતો. સેકન્ડ જે છે સંક્રાંતિ અવસ્થાની સ્થિતિ, એમાં શું થતું હતું, તો કે બંને પરમાણુ જે છે દાખલ થવાવાળો અને રિમૂવ થવાવાળો એ એક જ સમતલમાં અને બીજા 3 સમૂહો જે છે એની વિરુદ્ધ સમતલમાં રહેલા છે. અને થર્ડ સ્ટેપની અંદર એવું હતું કે બંને ક્રિયાશીલ સમૂહ જે છે એ કાર્બન સાથે એક જે મુક્ત થવાનો જે છે એ બંધ તૂટી જશે અને જ્યારે જે દાખલ થવાનો જે છે એનો બંધ બની જશે અને જે આખી રચના જે છે છત્રીની જેમ કેવી થઈ જશે, ઉલટાઈ જશે. બરાબર. તો આ 3 સ્ટેપની અંદર વાલ્ડન વિપરીતીકરણની અસર થાય છે અને પરિણામે શું થાય છે, તો કે અણુ પ્રકાશ ક્રિયાશીલ બને છે. બરાબર. એટલે કે દક્ષિણ ભ્રમણીયમાંથી વામ ભ્રમણીય અને વામ ભ્રમણીયમાંથી દક્ષિણ ભ્રમણીય પદાર્થ બને છે. તો એને આપણે વાલ્ડન વિપરીતીકરણની ઘટના કીધી હતી. બરાબર. અને એના પછી પ્રકાશીય સમઘટકતા આપણે એલિન સંયોજનમાં જોઈ. એલિન સંયોજન તો કે 3 કાર્બન પરમાણુ વચ્ચે 2 દ્વિબંધ આવેલા હોય તો એને એલિન સંયોજન કહેવામાં આવે છે. એના પછી સ્પાયરેન કમ્પાઉન્ડની અંદર આપણે જોઈ કે સ્પાયરેન કમ્પાઉન્ડની અંદર પ્રકાશીય સમઘટકતા, સ્પાયરેન કમ્પાઉન્ડ પછી ડાયફિનાઇલ કમ્પાઉન્ડની અંદર આપણે પ્રકાશીય સમઘટકતા જોઈ કે ડાયફિનાઇલ કમ્પાઉન્ડની અંદર પ્રકાશીય સમઘટકતા કઈ રીતે જોવા મળે છે. તો પ્રકાશીય સમઘટકતા આપણે જે જોઈ એ ટોટલ 3 કમ્પાઉન્ડ એલિન, સ્પાયરેન અને ડાયફિનાઇલ કમ્પાઉન્ડની અંદર આપણે પ્રકાશીય સમઘટકતા ભણ્યા. અને ભૌમિતિક સમઘટકતા શેની અંદર, તો કે મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડની અંદર તો આપણે સેમેસ્ટર 1માં જોઈ ગયા કે કાર્બન કાર્બન ડબલ બોન્ડ જે છે એ મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ ધરાવે છે. તો એની અંદર જ્યારે કાર્બન કાર્બન ડબલ બોન્ડની એક બાજુ બંને ફંક્શનલ ગ્રુપ સરખા હોય તો એને સિસ કહેવામાં આવે છે અને કાર્બન કાર્બન ડબલ બોન્ડની અહીંયા
કાર્બન કાર્બન ડબલ બોન્ડની વિરુદ્ધ બાજુએ સરખા ફંક્શનલ ગ્રુપ આવેલા હોય તો એને ટ્રાન્સ કહેવામાં આવે છે, સિસ અને ટ્રાન્સ, બરાબર. એ જોયું હતું. એના પછી ભૌમિતિક સમઘટકોની સંખ્યા નક્કી કરવા માટેના 2 સૂત્ર આપણે જોયા હતા, બરાબર. 2 સૂત્ર અલગ અલગ કઈ રીતે છે તો કે કોઈ પણ ક્રિયાશીલ કોઈ પણ કાર્બનિક પદાર્થ જે છે ભૌમિતિક સમઘટક જે છે એના છેડાના કાર્બન ઉપર આવેલા સમૂહ જો સરખા હોય તો તમારે કયું સૂત્ર, સરખા હોય તો આ સૂત્ર યુઝ કરવાનું છે, અને જુદા જુદા હોય તો ખાલી 2n વડે તમે મલ્ટીપ્લાય કરશો, એના વડે તમને ખબર પડી જશે કે કેટલા સમઘટકો દર્શાવે છે. અને n બરાબર શું થશે? દ્વિબંધની સંખ્યા, કે એની અંદર કેટલા દ્વિબંધ આવેલા છે, બરાબર. n બરાબર દ્વિબંધની સંખ્યા થશે. તો એના ઉપરથી આપણે પ્રકાશ ભૌમિતિક સમઘટકો કેટલા છે એ નક્કી કરી શકીએ, બરાબર. અને ભૌમિતિક સમઘટકો કાર્બન કાર્બન ડબલ બોન્ડ અને કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ જે છે બંનેની અંદર આપણે જોયું કે કાર્બન કાર્બન ડબલ બોન્ડ દર્શાવતા હોય તો એની અંદર સિસ અને ટ્રાન્સ, બરાબર, સિસ અને ટ્રાન્સ. અને કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડ દર્શાવતા હોય તો એને કહેવાય સીન અને એન્ટી, બરાબર, સીન અને એન્ટી. કે કાર્બન કાર્બન ડબલ નાઇટ્રોજન ડબલ બોન્ડની એક બાજુ ક્રિયાશીલ સમૂહ સરખા હોય તો એને સીન કહેવાય, અને અલગ વિરુદ્ધ બાજુએ આવેલા હોય તો એને એન્ટી કહેવાય, બરાબર. તો આ હતું ભૌમિતિક સમઘટકો શેની અંદર તો કે કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડની અંદર ભૌમિતિક સમઘટકો એ આપણે જોયા. અને ભૌમિતિક સમઘટકો જે કીટોક્સાઇમના અવકાશીય સૂત્ર છે એના માટેની બેકમાન રીએરેન્જમેન્ટ આપણે જોઈ, બરાબર, બેકમાન રીએરેન્જમેન્ટ. તો એમાંથી આપણને શું ખબર પડે છે બેકમાન રીએરેન્જમેન્ટ ઉપરથી કે કોઈપણ ભૌમિતિક સમઘટક જે છે એ સીન છે કે એન્ટી છે એ ખબર પડે છે. જો નિપજ તરીકે તમને આ 2 કમ્પાઉન્ડ મળતા હોય તો એ કમ્પાઉન્ડ સીન હશે, અને નિપજ તરીકે તમને આ 2 કમ્પાઉન્ડ મળતા હોય તો એ કેવું હોય તો કે એન્ટી હશે, બરાબર. તો આ હતી બેકમાન રીએરેન્જમેન્ટ. એ પછી આપણે અસમ કાર્બન સંશ્લેષણ હમણાં જોયું. અસમ કાર્બન સંશ્લેષણ માટેની બંને આંશિક અને નિરપેક્ષ એ બંને મેથડ જોઈ. અને એ મેથડમાં તમારી જે રિએક્શન જે છે 60% અને 40%. આંશિક અસમ સંશ્લેષણ માટે 3 કમ્પાઉન્ડ યુઝ થાય છે, એલ-બ્યુસિન, પછી એલ-મેન્થોલ અને ઇમલ્સિન અથવા તો HCN, બરાબર. આ 4 કમ્પાઉન્ડનો યુઝ થઈ અને રિએક્શન થાય છે. અને નિરપેક્ષ અસમ સંશ્લેષણની જે રીત છે એની અંદર પ્રકાશ આપાત કરવામાં આવે છે, એટલે પદાર્થ કેવો બની જાય છે? પ્રકાશ ક્રિયાશીલ બની જાય છે, બરાબર. આ પ્રકાશ જે છે દક્ષિણ ભ્રમણીય પણ હોઈ શકે અને વામ ભ્રમણીય પણ પ્રકાશ હોઈ શકે. તો આ હતું તમારું સ્ટીરિયો કેમિસ્ટ્રીનું યુનિટ જે છે એનું અહીં આપણે કમ્પ્લીટ થાય છે, બરાબર. હજી સ્ટીરિયો કેમિસ્ટ્રી તો બહુ લેન્ધી યુનિટ છે, બરાબર, પરંતુ તમારા સિલેબસના જે પોઈન્ટ જે છે આપણે અહીંયા કમ્પ્લીટ કરી દીધા છે. તો એની અંદર તમારે ઇન્ટ્રોડક્શન જોઈ લીધી આપણે. ફર્સ્ટ ઇન્ટ્રોડક્શનની અંદર જે જોયું હતું એ અવકાશીય સમઘટકતા એટલે શું, સ્ટીરિયો અવકાશ રસાયણ વિજ્ઞાન એટલે શું એની ઇન્ટ્રોડક્શન આપણે જોઈ હતી. એના પછી સમઘટકતા આઇસોમેરિઝમ અને સમઘટકતાનું વર્ગીકરણ એ જોઈ લીધું આપણે. એના પછી કોન્સેપ્ટ ઓફ કિરાલિટી એટલે કે અસમ કાર્બન અને અસમ કિરાલિટી, બરાબર, એની કિરાલિટી જોઈ લીધી. રેસેમાઇઝેશન, રેસેમિક મિશ્રણ અને રેસેમાઇઝેશન એ જોયું. પછી અભ્રામક રેસેમાઇઝેશનની થિયરી, અભ્રામકતાવાદ જોયા આપણે. એના પછી તો કે મેથડ ફોર ધ રિઝોલ્યુશન્સ ઓફ રેસેમેટ્સ એટલે અલગીકરણની રીત જોઈ. રિઝોલ્યુશન્સ એટલે અલગીકરણ, બરાબર, કે રેસેમિક મિશ્રણ જે છે રેસેમેટ્સને અલગ કરવા માટેની રિઝોલ્યુશનની મેથડ, બરાબર. એના પછી મેથડ ફોર એસિમેટ્રિક સિન્થેસિસ એ આપણે આજે જોઈ લીધું કે અસમ સંશ્લેષણની રીત, અસમ કાર્બન પરમાણુ કઈ રીતે બને તો એના માટેની મેથડ આપણે જોયા છે 2. એના પછી વાન્ડલ્સ
વિપરીતીકરણની ઇફેક્ટ જે છે એ જોઈએ આપણે. એના પછી મોલેક્યુલર એસિમેટ્રી એન્ડ ઓપ્ટિકલ એક્ટિવિટીઝ ઓફ એલિન્સ પાયરેન એન્ડ ડાયફિનાઇલ કમ્પાઉન્ડ. એટલે આ કમ્પાઉન્ડની અંદર આપણે ઓપ્ટિકલ એક્ટિવિટી પ્રકાશીય ક્રિયાશીલતા જોઈ અને કાર્બન કાર્બન ડબલ બોન્ડ અને કાર્બન નાઇટ્રોજન ડબલ બોન્ડની અંદર ભૌમિતિક સમઘટકતા આપણે જોઈ ગયા. અને એની અંદર આપણે જોયું બેકમાન રીએરેન્જમેન્ટ. અને આ જે સિસ અને ટ્રાન્સ આઇસોમર્સ જે છે એ આપણે જોઈ ગયા કે મલેઇક એસિડ અને ફ્યુમેરિક એસિડ જે છે એની અંદર સિસ અને ટ્રાન્સ કઈ રીતે જોવા મળે છે એ. બરાબર. તો ભૌમિતિક સમઘટકતાની સંખ્યા નક્કી કરવા માટેની રીત અને ભૌમિતિક સમઘટકોના બંધારણ નક્કી કરવાની રીત, આ બધી જ રીત આપણે જે છે એ જોઈ ગયા. બરાબર. તો અહીંયા તમારું યુનિટ જે છે યુનિટ 3 એ સ્ટીરિયો કેમેસ્ટ્રી એ અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. લગભગ તમને યુનિટ 3નું મટીરિયલ મળી ગયું છે સ્ટીરિયો કેમેસ્ટ્રીનું. અને જો ન મળ્યું હોય તો આજે તમને ગ્રુપની અંદર મળી જશે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર કાં તો મંડે અથવા તો ટ્યુઝડે આપણે સ્ટીરિયો કેમેસ્ટ્રીની ટેસ્ટ રાખશું. એટલે તમે સાથે રીડિંગ કરી લેજો. તમારી પાસે 2-3 દિવસનો ટાઈમ મળશે તમને, તો સોમવારે અથવા તો મંગળવારે આપણે આ યુનિટની ટેસ્ટ રાખીશું. બરાબર. થેન્ક યુ.